જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રકાશ લાલપુર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આવી ગયા હતા ડીસાની અંદર સમાજવાડીમાં નવા બનેલા મંદિરની અંદર। ટૂંક સમયમાં આપણા મંદિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે ને એનું સમગ્ર બંધારણ અહીંયા તૈયાર થવાનું છે, એનું સમગ્ર મનોમંથન આપણી યુટ્યુબ ચેનલમાં આવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। નમો નમઃ વિનાયકમ ગુરુમ ભાનોમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદવ સર્વ કાર્યાર્થ સિદ્ધયે। બધાએ બોલવાનું, બોલો મમ સમસ્ત દસપટ્ટી પ્રજાપતિ સમાજસ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્મ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે। બોલો ગજાનંદ ગણપતિ ભગવાન કી, શ્રી શ્રીયાદેવી માત કી। આવી જ રીતે સમાજની સેવા કરતા રહો। સમાજને આપની જોડેથી ખૂબ જ અપેક્ષાઓ છે। ધન્યવાદ। સાથે ઉપસ્થિત આપણા કાનજીરામ મહારાજ અને આયદાનજી બંને આપણા સંતોનું સ્વાગત પ્રમુખશ્રીને કહું કે તેઓ ફુલાર અને શાલથી એમનું સ્વાગત કરે। અહીંયા તારીખ નક્કી કરવાનો ચાલુ છે। ટ્રસ્ટના પ્રમુખશ્રીને વિનંતી અને પૂર્વ અધ્યક્ષશ્રી વિનંતી કે તમે થોડા અહીંયા સ્ટેજ બાજુ આવો। તારીખ નક્કી થાય, આપણે ટ્રસ્ટના તમામ અધ્યક્ષશ્રીને ધ્યાન દોરવા માંગીએ કે તારીખ બધાને અનુકૂળ હોવી જોઈએ। તમને પૂછ્યા વગર તો આ તારીખ નક્કી નહીં થાય। આવો, આ બાજુ આવો। આપણે આવા બજા ભોજન સમારંભ આટલો મોટો આપણે ક્યાં કરીશું? રસોડું આપણે બનાવવા માટે શું બનાવીશું? રૂપિયા 1,51,000 ત્રિકમાજી માણાજી મેરાણિયા સોકર દાતાશ્રીને તાળીને વધાવીએ। ₹1,51,111 મોહનજી સમેળાજી જાજપુરા કિરવાડ। ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીને। કૂવો એક ખોદો તો સરિતા નીકળે। કવિ દાદે કહ્યું છે કે કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે। સરિતા એટલે નદી, પણ જો જનક રાજા અહીંયા હળ હાકે તો સતી સીતા નીકળે। એવી આપણી આ ભૂમિ છે। આપણો પ્રજાપતિ સમાજ એક ભક્ત ગોરા ગુંભાનો સમાજ છે। તમે ક્યાંય બી સોસાયટીમાં જાઓ, મકાન લેવું હોય, પ્રજાપતિનું નામ પાડે, તમને કોઈ ના ના પાડે। ભાડે મકાન લેવું તો ના ના પાડે। અરે કોઈ પણ જગ્યાએ આપણે ક્રિમિનલની અંદર આપણું નામ આવ્યું હોય તો પણ આપણી બચાવ પક્ષની અંદર એ સામેની વ્યક્તિ રહેતી હોય છે। એવો આપણો સમાજ છે। આપણે બીજી વાત નહીં કરું, આયોજનના ભાગરૂપે હું તમને વાત કરતો હતો કે તમામ સગવડ ધરાવતી એક આ વાડી આપણા ગુજરાતની અંદર પ્રથમ બની છે। ત્યારે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ જે તારીખ નક્કી થાય, તારીખ નક્કી થયા પછી દાતાશ્રી જે દાનની સરવાણી કરે અને દાનની સરવાણી થયા પછીની યાદી બને અને આજે જ કદાચ પ્રમુખશ્રી કહેશે તો કંકોત્રીની પણ ચર્ચા થઈ જશે અને એની વિગતવાર ચર્ચા હું પ્રમુખશ્રીને જ આપીશ। મને કહ્યું છે પણ અધિકાર એમનો છે કે આજે કાર્યક્રમના યજમાને છે, પણ એ માત્ર આપણો સહકાર માગે છે। તારીખ 21, 22 અને 23 ચોથા મહિનાની 21, 22 અને 23 આ આપણું બીજું મુહૂર્ત છે। એના પછી આઠમનું પણ મુહૂર્ત છે, એના જ બીજા દિવસે। આ ત્રણ મુહૂર્તો ત્યાર પછી આગળ વધીએ એટલે વૈશાખ વદ બીજનું એક મુહૂર્ત છે, પણ એમાં
વિંછુડો છે એટલે એ આપણે મુહૂર્ત સેટ થતો નથી. વિંછુડો હોવાને કારણે બધા અહીંયા જે આપણા 5 જણા જે આપણા સમાજના વડીલો હતા એમની સાથે ચર્ચા કરી મેં, તો કે વિંછુડો હોય એટલે પહેલે દિવસે વિંછુડો આવે છે એટલે એ મુહૂર્ત આપણે સેટ થતું નથી. એના પછી છે છઠને શુક્રવાર, એને દિવસે પણ મુહૂર્ત ટીપણામાં આપેલું છે, પણ એને દિવસે માતંગ નામનો અશુભ યોગ છે એટલે એ પણ મુહૂર્ત સમાજે સ્વીકાર કર્યો નથી કે માતંગ નામનો અશુભ યોગ હોય. મારે ચર્ચા થઈ કે આ યોગના શું ફળ છે, શા માટે ન લેવા, એવી ચર્ચા થઈ ગઈ બધા સાથે, એટલે એ મુહૂર્ત પણ આપણે ટાળ્યું છે. અધિક મહિનાની તીજનું પણ એક મુહૂર્ત આપેલું છે અને એમાં તારીખ આવે છે 15, 16 અને 17 છઠ્ઠા મહિનાની. પણ એમાં એવો પ્રશ્ન છે કે અધિક મહિનો હોય તો એમાં વિષ્ણુ એટલે કે આપણે રામસા પીરનું, રાધે કૃષ્ણનું મુહૂર્ત આપણે કરવું હોય તો કરી શકાય, પણ આપણી મુખ્ય દેવી છે શ્રીયા દેવી, કારણ કે બધા મુહૂર્ત શ્રીયા દેવી પાછળ ચાલશે. પછી પાછળ ભલે 1000 પ્રતિષ્ઠાઓ કરવાની હોય થઈ શકે, પણ મુખ્ય આપણી દેવી શ્રીયા દેવી રહે. એટલે અધિક માસ હોવાને કારણે વિષ્ણુ અને રામસા પીરનું, કૃષ્ણનું પ્રતિષ્ઠા થઈ શકે, પણ શ્રીયા દેવી માતાની પ્રતિષ્ઠા થઈ શકે નહીં. એના કારણે આપણે એ પણ મુહૂર્ત લીધેલ નથી. અને ત્રીજું મુહૂર્ત એટલે કે એક તો અખાત્રીજ વાળું, બીજું સાતમ વાળું, સાતમ આઠમ વાળું, અને ત્રીજું મુહૂર્ત છેક પોષ મહિનામાં આવે છે. આવતા વર્ષે દિવાળી કેળે પોષ મહિનામાં ત્રીજું મુહૂર્ત આવે છે. પોષ સુદ, તેરસ, ચૌદસ અને પૂનમ, એટલે કે અખાત્રીજ, સાતમ અને પોષ મહિનાની તેરસ, ચૌદસ ને પૂનમ, આ 3 મુહૂર્તો મારી દ્રષ્ટિએ યોગ્ય છે. હવે તમારે સમાજને નક્કી કરવાનું કે અખાત્રી વાળું રાખવું, સાતમ વાળું રાખવું કે પછી પોષ મહિનાની પૂનમનું રાખવું. હવે એ બધું તમારે સમાજે નિર્ણય લેવાનો છે. અહીંયાથી આ બધાને ખબર પડે એટલે એના માટે કરીને મને કીધું કે તમે આ 3 મુહૂર્તો આપણે સર્ટિફાઈડ જેવું છે એમાંથી તમને મહારાજ તમે બધાને સંભળાવો. હવે તમારે નિર્ણય લેવાનો છે. બોલો ગણપતિ ભગવાન કી જય. 22 જનવરી આવે એટલે લગભગ ગણો ને પાછો અધિક મહિનો વધારે થાય છે, એટલે આનાથી પણ 1 મહિનો કેળે ગણવાનું. હાલનો સમય છે એનાથી પણ 1 મહિનો કેળે ગણવાનું. 13 મહિના અધિક મહિનો છે એટલે 13 મહિના, એટલે હાલનો સમય છે એના પછી 1 મહિનો તમારે લેટ ગણવાનું, એમ કે હાલનું વાતાવરણ છે એના પછીનો 1 મહિનો એમ. શ્રી શ્રીયા દેવી માતા